યુનિવર્સિટી એનએસયુઆઈ કાર્યકરો સામે પગલાં લેતા એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કર્યું. હાથમાં ભગતસિંહ, સરદાર વલ્લભ પટેલ, બાબા સાહેબ આંબેડકરના હારતોરા સાથેના ફોટા સાથે એનએસયુઆઈ કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ પહોંચીને હંગામો કર્યો. અટલ કલામ ભવન ખાતે બેનરો ફાડવાની ઘટના બાદ એનએસયુઆઈના કાર્યકરો સામે યુનિવર્સિટી દ્વારા કરેલ કાર્યવાહીનો વિરોધ નોંધવામાં આવ્યો. યુનિવર્સિટી દ્વારા એનએસયુઆઈના 9 કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ અને એડમિશન રદ કરવામાં આવ્યા. યુનિવર્સિટી સત્તાધીશોએ નિર્ણય અંગે પરિપત્ર બહાર પાડીને અમલ કર્યો, જેને લઈને કાર્યકર્તાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો. કુલપતિની ચેમ્બર સુધી પહોંચી ગયા, ધમાલ મચાવી. વિદ્યાર્થીઓએ માંગ કરી કે જે વિદ્યાર્થીઓ આ ઘટનામાં સામેલ ન હતા તેમના નામ પરત ખેંચવામાં આવવા જોઈએ. કેમ્પસમાં સ્થિતિ તણાવપૂર્ણ થતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. બીજી તરફ એનએસયુઆઈના કાર્યકરોનો આરોપ છે કે યુનિવર્સિટી સત્તાધીશો પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે. આ તરફ અમદાવાદમાં દારૂ મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા સૈજપુર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિસ્તારમાં દારૂ વેચનાર બુટલેગર સામે કાર્યવાહીની માંગણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યા હતા. દારૂ મુદ્દે વિરોધ કરી દારૂ અને ડ્રગ્સ બંધ કરવા માટે પીઆઈને આવેદનપત્ર આપ્યું. ભરૂચની ચાસવડ દૂધ મંડળીમાં ગેરવહીવટ થતો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન. ભરૂચ જિલ્લામાં ચાસવડ દૂધ મંડળી સામે 40 ગામોના સભાસદોએ એકજૂટ થઈ વિરોધ નોંધાવ્યો. સભાસદોએ વહીવટદાર કસ્ટોડિયન કમિટી પર ગેરવહીવટના આક્ષેપો લગાવ્યા, જેના કારણે સભાસદોના હકોનું હનન થઈ રહ્યું છે. સભાસદોએ દૂધના પૂરતા અને યોગ્ય ભાવ ન મળતા હોવાથી ફરિયાદ પણ ઉઠાવી હતી. ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ન્યાય મળે તે માટે દૂધના દરમાં સુધારો કરવાની માંગ ઉઠાવવામાં આવી. સભાસદોએ વહેલી તકે મંડળીમાં ચૂંટણી યોજી લોકશાહી રીતે નવી કમિટી રચવામાં આવે તેવી માંગ પણ કરી છે. આ તમામ માંગણીઓ સાથે સભાસદોના પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. ધાનેરામાં ત્રીજા દિવસે આંગણવાડી બહેનોનો વિરોધ ઉગ્ર બન્યો. બનાસકાંઠાના ધાનેરામાં ત્રીજા દિવસે પણ આંગણવાડી બહેનોને ઉગ્ર વિરોધ યથાવત છે. આ ચોક્કસ મુદતની હડતાલની જાહેરાત સાથે તેમણે સરકાર સામે જોરદાર નારા લગાવ્યા. 10,000 રૂપિયાના પગારમાં 24 કલાક કામગીરીનો આરોપ લગાવ્યો. તેઓ પગાર વધારો અને કાયમી નોકરીની માંગ સાથે અડગ છે. કેવાયસી, ઈવીટી, એફઆરએસ સહિતના ઓનલાઈન કામને ભારે બોજ અને નેટવર્ક ન હોવા છતાં કામ માટે દબાણ કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. વધારાના કામને કારણે બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે. પૂરક પોષણ ઉપરાંત વધતી જવાબદારી, અસંતોષ વ્યક્ત કરતા બહેનો નવી મોબાઈલ અને જરૂરી સુવિધાઓની માંગ કરી રહ્યા છે. માંગો સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી છે. પાટણની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને કાચું પાકું જમવાનું આપતા હોબાળો. પાટણ હાઈવે પર આવેલ સમરસકુમાર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પીરસવામાં આવતું ભોજનને લઈને ફરિયાદો ઉઠી રહી છે. યોગ્ય ભોજન ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી છે. શાકભાજી, દાળ, ભાત અને રોટલી અયોગ્ય ગુણવત્તાની મળતી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. અનેકવાર સંચાલકો સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓ એકજૂટ થઈને હોબાળો કર્યો. ભોજનની નબળી ગુણવત્તાને કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયા હોવાની પણ ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓ સત્વરે યોગ્ય અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે તેવી માંગ કરી. થાનમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ સામે આવતા તપાસના આદેશ, રસોઈયા બહેનને છૂટા કર્યા. સુરેન્દ્રનગરના થાન તાલુકાના અમરાપર ગામે આવેલા મધ્યાહન ભોજન કેન્દ્રમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. અમરાપર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અનિલભાઈ અંદાણી અને રસોઈયા મીઠીબેન પિહલા મામલતદારની મંજૂરી વગર ગેરહાજર હતા. વર્દી બુકમાં 185 વિદ્યાર્થીઓએ ભોજન લીધું હોવાનું નોંધાયું, જ્યારે પૂછપરછમાં માત્ર 153 વિદ્યાર્થીઓએ જ ભોજન લીધું હોવાનું સામે આવ્યું. 250 વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ 12.5 કિલો સુખડી બનવી જરૂરી હતી, પરંતુ સ્થળ પર માત્ર 3.7 કિલો જ સુખડી તૈયાર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. આવી અનેક ખામીઓ સામે આવતા ડેપ્યુટી કલેક્ટરે સંચાલક અને રસોઈયા બહેનને છૂટા કરવા થાન મામલતદારને સૂચનાઓ આપી છે. આ તરફ અંબાજીમાં પણ બુલડોઝર વાળી થઈ ગઈ. રાજ્યમાં ગેરકાયદે દબાણો પર તંત્રએ બુલડોઝર વાળી કરી છે, ત્યારે અંબાજીમાં પણ બુલડોઝરની ગર્જના થઈ હતી. અંબાજી નજીક કુંભારિયા વિસ્તારમાં બિલ્ડરે બનાવેલો ગેરકાયદેસર રસ્તો તંત્રએ તોડી પાડ્યો. પાર્વતી વિલા સોસાયટી માટે સર્વે નંબર 203 પર દબાણ કરાયું હતું. ગેરકાયદે રસ્તો બનાવી આખી સોસાયટી ઉપયોગ કરતા હતા. આ વાત તંત્રને ધ્યાને આવતા અધિક કલેક્ટર, એસડીએમ, મામલતદાર સહિતના પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. બેરિકેડ્સ લગાવી જેસીબી અને ટ્રેક્ટર વડે રસ્તો તોડી પાડ્યો. રસ્તાનો ફરી ઉપયોગ ન કરે તે માટે રસ્તામાં ઈંટોની દિવાલ બનાવી રસ્તો બંધ કર્યો, જેથી ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો. થરાદના મોરથલ ગામે કૂવામાં પડેલી બિલાડીનું કરાયું દિલધડક રેસ્ક્યુ. થરાદના મોરથલના મગાજી ગોળિયા વિસ્તારના ખેતરમાં એક બિલાડી આંટા મારી રહી હતી, ત્યારે ભૂખી તરસી બિલાડી શિકારની શોધ કરતી કરતી રાતના અંધારામાં કૂવામાં ખાબકી.
50 ફૂટ અંધારિયા કૂવામાં પડી જતા જીવ બચાવવા તડફડિયા મારી રહી હતી. આ અંગેની જાણ ખેતરના માલિકને થતા દોડધામ મચી ગઈ. પહેલા સ્થાનિકોએ બિલાડીને બહાર કાઢવા માટે પ્રયાસ કર્યા. 4 દિવસ સુધી બિલાડી બહાર નીકળી ન શકતા થરાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર જવાનો તુરંત પહોંચી દેવદૂત બનીને કૂવામાં ઉતરી બિલાડીને મોતના મુખમાંથી બચાવી લીધી હતી. 4 દિવસથી ભૂખી તરસી બિલાડીને ફાયરના જવાનોએ નવજીવન આપ્યું. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ. પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ. આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 16.63 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ ભયમુક્ત શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે. ઢોલ નગારાના તાલે કપાળે તિલક કરી ગુલાબ આપી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી, તો કેટલાકને પેપર અઘરું લાગતા નિરાશા ચહેરા પર જોવા મળી. સુરતમાં ટ્રાફિક પોલીસના માનવતાવાદી દ્રશ્યો પણ સામે આવ્યા. ધોરણ 10ની વિદ્યાર્થીની સમયસર કેન્દ્ર પર પહોંચી ન શકતા ટ્રાફિક પોલીસે પોતાની બાઇક પર બેસાડી કેન્દ્ર ખાતે પહોંચાડી. બીજી તરફ ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ બોર્ડની ઓફિસની લીધી મુલાકાત. પરીક્ષા પહેલા સેન્ટર પર પહોંચતા પેપરની ટ્રેકિંગ સિસ્ટમની મેળવી જાણકારી. 2 દિવસ પહેલા 1.5 કલાક પૂછપરછ કર્યા બાદ કીર્તિ પટેલને પોલીસે ફરી બોલાવી હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરી એકવાર કીર્તિ પટેલ હાજર થઈ. અવરત પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટની ફરિયાદમાં કીર્તિની પૂછપરછ કરવામાં આવી હતી.